જીવનમાં એક જ વસ્તુ કાયમ માટે સ્થિર નથી અને એ છે બદલાવ. કેટલાક લોકો પોતાની હાલત માટે સમયને દોષ આપે છે, કહે છે કે સમય આવશે ને તો બધું બદલાશે. પણ સત્ય એ છે મિત્રો, સમય ક્યારેય કોઈ માટે ઊભો નથી રહેતો. સમય તો ફક્ત આગળ વધે છે, પણ આપણે એ સાથે ચાલવું કે પાછળ રહી જવું એ આપણો નિર્ણય હોય છે. એક માણસ પોતાની ગરીબી પર રડતો રહ્યો, બધાને કહેતો રહ્યો કે મારો સમય ખરાબ છે. વર્ષો વીતી ગયા પણ કંઈ બદલાયું નહીં. બીજો માણસ એ જ ગરીબીમાંથી ઊભો થયો, મહેનત કરી, નવો રસ્તો બનાવ્યો અને બધાને કહી બતાવ્યું કે સમય નહીં, મેં બદલાવ કર્યો છે. એટલે સાચો બદલાવ એ નથી કે કાલે કંઈક અચાનક સારું થઈ જશે. સાચો બદલાવ એ છે કે આજે આપણે નાનું પગલું ભરીએ. પગલું ભરીને નાનું હોય પણ એ જ જીવનમાં મોટું ફેરફાર લાવે છે. એક વાત યાદ રાખજો, સમયની રાહ જોવાથી ફક્ત પસ્તાવો જ મળે છે, પણ બદલાવાની શરૂઆતથી સફળતા મળે છે. જો તમને લાગે છે કે તું એકલો છે, લોકો તને સમજતા નથી, તું કેટલો પણ દુઃખી છે, તો સમજજે કે આ જ સાચો સમય છે આપણે બદલવાનો. આજે જો તું હિંમત ભરીને આગળ વધે છે તો કાલે તારા વિશે લોકો કહેશે, આ માણસે દુઃખને તોડી નાખ્યું નહીં, પણ દુઃખે પોતાની શક્તિ બનાવી દીધી. એટલે મિત્રો, દુઃખને ક્યારેય સાપ ન માનો, એકલતાને સજા ન માનશો, સમય ખરાબ છે એવું કહેતા ન બેસો. આ બધું જીવનનો સંકેત છે. કહે હવે બદલાવવા લાગવાનો સમય આવી ગયો છે. યાદ રાખજો, સમય નથી બદલાતો, બદલાવ આપણે જ લાવવો પડે છે. મિત્રો, તમારા મત પ્રમાણે સાચો બદલાવ ક્યારે આવે છે? સમય બદલાય ત્યારે કે માણસ બદલાય ત્યારે? કોમેન્ટમાં જરૂરથી જણાવો.